નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। પૂજાની સાસુમાને મર્યાના 10 દિવસ પણ નહોતા થયા, તો પણ ઘરમાં રોજે પૂજા પોતાની બહેનપણી અને પોતાની મમ્મી સાથે મળીને પાર્ટી કરતી। આજે પણ મોડી રાત સુધી ખાવા પીવાની પાર્ટી ચાલતી હતી। એના પછી બધી બહેનપણીઓના ગયા પછી પૂજા એની મમ્મીને કહે છે, પૂજા, તું જ આ જ હોલમાં સૂઈ જા। કોકિલાજીને ખૂબ જ નીંદર આવતી હતી, તે હોલમાં ના સૂઈ ને જે પૂજાની મરેલી સાસુમાનો રૂમ જે બંધ પડ્યો હતો તે અંધારા રૂમમાં જઈને સૂઈ ગઈ। અડધી રાત્રે કોકિલાજીને એવું લાગ્યું કે કોઈ એની પલંગ હલાવે છે। પછી એને થયું કદાચ એનો ભ્રમ હશે। થોડી વાર પછી એને એવું લાગ્યું કે એની પલંગ હવામાં ઉડે છે। ત્યારે એની સીચ નીકળી ગઈ। તે ડરીને બેઠી થઈ ગઈ। રૂમમાં કોઈ નથી, પણ પલંગ કોણ ઉઠાવે છે? એની આંખોમાં ડર સાફ સાફ દેખાય છે। તે પાગલોની જેમ સીચો પાડતી હતી। ત્યારે એનો અવાજ પૂજાએ સાંભળ્યો, જે રસોડામાં પાણી લેવા માટે આવી હતી। મમ્મી, શું થયું? મેં તને કહ્યું હતું કે હોલમાં સૂજે। ડરી ગઈ કે શું? અરે નહીં, હું કોઈ ડરપોક નથી મમ્મી। મારી સાસુમાં જ્યારથી ગઈ છે ત્યારથી સાચે અમે તે રૂમમાં નથી જતા। એના અવસાન પછી એના રૂમમાં હું રાતમાં તો શું, દિવસમાં પણ ક્યારેય નથી જઈ શકતી। અને રાતની તો વાત જ અલગ છે। અમે ન જાણે કેટલા પૂજા પાઠ કરાવ્યા, પરંતુ કોઈ અસર નથી થતો। એ ઘરડી પર તે જીવતી હતી ત્યારે પણ હેરાન કરતી હતી, અને હવે મર્યા પછી પણ નિરાત નથી। કોકિલાજીએ કહ્યું, અરે તે પાપી ઓરત હતી, એટલે મર્યા પછી પણ ભટકે છે, નહીં તો અત્યાર સુધી તો મુક્ત થઈ જાત। અચ્છા સાંભળ, હું એક તાંત્રિકને ઓળખું છું, જે આવા ભૂતને ભગાવવામાં મહારથી છે। તારી સાસુ ગમે તેટલી પાપી હોય, પણ જોજે એની સામે પાણી ભરતા નજર આવશે। કાલે મારી સાથે આવજે। પૂજાએ કહ્યું, ઠીક છે મમ્મી, હું આવીશ, પણ અત્યારે તમે હોલમાં સૂઈ જાઓ। તે રૂમમાં સૂવાની કોઈ જરૂર નથી, નહીં તો તે તમારા પર જ ના વાર કરી દે। ગાયત્રીજી બોલી, મારા પર ભલા શું કરશે તે ઘરડી ઓરત? અરે તને ખબર છે કે શું કેવી રીતે અને દાંતની નીચે છણા ભરાવ્યા હતા? નાની યાદ આવી ગઈ હતી। આજે આવવા દે એને, હું પણ જોઉં છું। જોજે, એવો પાઠ ભણાવીશ કે અહીંયા આવતા પહેલાં 10 વાર વિચારશે। કોઈને પણ બીવરાવવાનું ભૂલી જશે। પૂજાએ ચોંકીને પૂછ્યું, તો શું તમે અત્યારે એના રૂમમાં સૂવા જાઓ છો? તો તે બોલ્યા, ના ના, હવે તો હું હોલમાં સૂઈશ। શું ખબર, દરવાજો બંધ કરીને તે ઓરત મારું ગળું દબાવી દે। અહીંયા તો કોઈ દરવાજો તો નથી। કોકિલાજીની વાત સાંભળીને પૂજાએ ઊંડો શ્વાસ લીધો। મોડી રાત થઈ ગઈ હતી, તો બધા લોકો સૂઈ ગયા। આગલા દિવસે કોકિલાજી જેવા જ નાહીને બહાર આવ્યા, તો પૂજાએ કોકિલાને પૂછ્યું, મમ્મી કહો, આજે તમારી માટે નાસ્તામાં શું બનાવું? ત્યારે રૂમમાંથી એક ડરાવનો અવાજ બહાર આવે છે। પોતાની માને શું પૂછીને નાસ્તો બનાવે છે? આપ એને, પણ વાસી રોટલી અને મીઠું આપ, જેવી રીતે મને આપતી હતી। જો જમવાના ટેબલ પર રોટલી અને મીઠું પડ્યું છે, જો નહીં ખાય તો ખૂબ જ મારીશ। ચા ખવડાવ પૂજા। બીતા બીતા કોરી રોટલી પોતાની માના મોઢામાં ખવડાવવા લાગી, અને કોકિલાજી
પણ ભીગી બિલાડી બનીને ખાતી રહી. આ અવાજ પૂજાની સાસુમાં ગાયત્રીજીની હતી. એના આવું કહેવાથી પૂજા અને એની મા કોકિલાજી ડરીને ખૂણામાં સંતાઈ ગયા અને કહેવા લાગી, મમ્મીજી, તમે પહેલાં તો તમે ખાલી રાત્રે જ આવતા હતા, હવે દિવસમાં પણ આજે તમે રૂમમાંથી બહાર કેવી રીતે આવી ગયા? પૂજાએ બીતા બીતા પોતાની મમ્મી કોકિલાજીને કહ્યું, જોયું મમ્મી, હવે વિશ્વાસ થયો મારી વાતનો? માજી મર્યા પછી પણ અહીંયા જ છે. ત્યાર પછી ગુસ્સા ભરેલો અવાજ આવ્યો, અરે કેવી રીતે ભૂલી ગયા તમે બંને મારા દિવસ રાતની શાંતિ છીનવી હતી ને? તમે મા બેટી, હવે તો મારો વારો. હવે તો મારી પાસે 100 ગુણા શક્તિ પણ છે. મેં પણ હવે તમારા લોકોના દિવસ રાતની સુખ શાંતિ છીનવી લીધી, તો મારું પણ નામ ગાયત્રી નહીં. પૂજાની મા કોકિલા આ જોઈને કાપેલા વૃક્ષની જેમ બેભાન થઈ ગઈ અને જમીન પર પડી ગઈ. તો ફરીવાર હસવાનો અવાજ આવ્યો, અરે અત્યારથી બી ગઈ, મને દાંતે ચણા ચબાવતી હતી. તું તો પૂજા ડરના કારણે ઊભા ઊભા પરસેવાથી ભીની થઈ ગઈ હતી. થોડી વાર શાંતિ થઈ ગઈ તો મા પાસે જઈને પાણીનો છટકારો માર્યો. જ્યારે એને ભાન આવી ત્યારે એને કંઈ પણ યાદ નહોતું, પણ પૂજાને આ જાણીને લકવો થઈ ગયો હતો. એની આંખોમાં ડર સાફ દેખાતો હતો અને એને પોતાનું ભૂતકાળ યાદ આવ્યું. એ બધી વાત યાદ આવવા લાગી કે કેવી રીતે એણે પોતાની સાસુમાને હેરાન કરી, પરેશાન કરી અને તે આજે આ બધાનો બદલો લેવા આવી છે. પૂજાને દિવસોને યાદ કરીને એમાં ખોવાઈ ગઈ. બધા ગાયત્રીજીના પુત્રના લગ્નની શુભેચ્છા આપતા હતા, ભેટ આપતા હતા. ગાયત્રીજી એક વિધવા મહિલા હતી અને એના પતિને કેટલા એક રોડ એક્સિડન્ટમાં ખોઈ ચૂકી હતી. ત્યારથી એણે પોતાનો પુત્ર શિવમ, એની પરવરિશ એકલા કરી હતી. એનું ભણતર ગણતર આ બધાનું ધ્યાન તે એકલા રાખતી હતી. મોટો થઈને શિવમ આર્મીમાં જતો રહ્યો હતો. એના થોડા સમય પછી ગાયત્રીજીને એક સારો સંબંધ મળી ગયો હતો. તો વેકેશનમાં જેવો જ શિવમ ઘરે આવ્યો તો એના લગ્ન કરી દીધા. શિવમ પોતાના જવાબદારી ભર્યા કામોને લીધે જાજો ટાઈમ બહાર જ રહેતો હતો. અહીંયા ઘરે પૂજા અને ગાયત્રીજી ઘરમાં જ રહેતી હતી. શરૂમાં તો બધું સારું ચાલતું હતું. પછી ધીમે ધીમે પૂજાનો રવૈયો ગાયત્રીજી ઉપર ખરાબ થવા લાગ્યો. એને મોડી રાત સુધી પાર્ટી કરવામાં ખૂબ મજા આવતી હતી. ગાયત્રીજી જો એને કોઈ કહેતી તો તે એને 100 વાતો સંભળાવી દેતી. આટલા માટે એને પોતાની સાસુમાં ખરાબ લાગવા લાગી હતી. હવે તે કોઈ પણ કામ ટોંટ માર્યા વગર નહોતી કરતી. આ બધું ગાયત્રીજી શિવમને આટલા માટે નહોતી કહેતી કેમ કે શિવમની ડ્યુટી પહેલાંથી જ બોર્ડર પર હતી. એને ઘરની પરેશાની કહીને વધુ પરેશાન કરવા નહોતી માંગતી. એકલા જ પૂજાનું વર્તન સહન કરતી અને એને કંઈ પણ ના કહેતી. પરંતુ પૂજા આ વાતનો ફાયદો ઉઠાવતી હતી. પૂજા ઘણીવાર પોતાની મમ્મી કોકિલાજીને પોતાના ઘરે પાર્ટી માટે બોલાવી લેતી અને બંને સાથે મળીને ગાયત્રીજીને ખૂબ હેરાન કરતા. આખો દિવસ હર વાતમાં આદેશ આપતા અને એની ઉપર અત્યાચાર પણ કરતા. એક દિવસ પૂજાએ કોકિલાને કહ્યું, મમ્મીજી, આજે તમે ખાવાનું નહીં બનાવતા. અમે ખાવાનું બહારથી ઓર્ડર કર્યું છે. પિઝા, બર્ગર, કડાઈ પનીર મારું અને મમ્મીનું થઈ જશે. આમાંથી ગાયત્રીજીએ કહ્યું, ઠીક છે પુત્રવધુ,
તો હું મારા માટે ખીચડી જ બનાવી લઉં છું. ગાયત્રીજી આ વિચારીને રસોડામાં જતી રહી અને થોડી દાળ અને ભાત કુકરમાં મૂકવા માટે તૈયાર કરવા જ લાગી હતી કે આજે જ પાછળથી પૂજા આવી અને કહેવા લાગી, અરે આ શું કરે છે? મેં ના પાડીને કે ખાવાનું નથી બનાવવાનું, સંભળાતું નથી કે શું? ગાયત્રીજીએ કહ્યું, પુત્રવધુ, આ તો હું મારા માટે ખીચડી બનાવું છું, કેમ કે ખાવાનું તારી અને તારી મમ્મી માટે આવે છે, મારી માટે તો નથી આવતું. ગાયત્રીજી ના આટલું કહેવાથી પૂજાએ એને રસોડામાંથી બહાર કાઢી મૂક્યા અને કહ્યું, વાહ રે બુઢિયા, માલકીન બનવાનો ખૂબ શોખ છે તને. આ ઘરમાં એ જ થાય છે કે જે હું કહું છું, કોઈ માલકીન નથી તું, જે ખાલી તારા માટે ચૂલો જગશે, ફાલતુના ગેસ નથી આ ઘરમાં. અને અમારો છોકરો ફાલતુના ખર્ચા કરવા માટે બોર્ડર પર આવી રીતે મોત સાથે નથી લડતો. ગાયત્રીજીએ કહ્યું, પુત્રવધુ, તું તો પિઝા ખાવા જાશો અને મને પણ તો ભૂખ લાગશે ને. બનશે નહીં તો હું શું ખાઈશ? અને આ તું શું કહે છે કે મારો છોકરો ફાલતુમાં નથી કમાતો? અરે તે પોતાના ઘર પરિવાર માટે તો આ બધું કરે છે, એને જીવવા માટે હું ખાવાનું તો ખાઈશ જ ને. તો પૂજા સીચો પાડીને બોલી, આ ખબર છે, જ્યાં સુધી તમે ખાશો નહીં તો ઊંઘ ક્યાંથી આવશે? ફ્રીજમાં 2 દિવસની બ્રેડ વધી છે અને વાસી 1 કટોરી શાક છે, બંને ભેળવીને ખાઈ લ્યો. ખબરદાર, જો કોઈ બનાવીને ખાધું છે તો. આવું કહીને પૂજા જતી રહી, પણ બિચારી ગાયત્રીજી બીજું શું કરતી? બસ તે જ વાસી ખાવાનું ખાઈને ઘરના કામોમાં લાગી ગઈ. બહારથી જ્યારે પિઝા, બર્ગર, પનીર આવ્યું તો બંને મા દીકરી સોફા પર બેસીને ગાયત્રીજી સામે ખાવા લાગી. ગાયત્રીજી કામ પૂરું કરીને પોતાના રૂમમાં સૂવા જતી રહી. થોડા કલાક પછી પૂજાની મા કોકિલાજીને અવાજ લગાવતી બોલી, અરે વેવાણજી, કેમ એટલી જલ્દી સૂઈ ગઈ? હજી ઘરની માલકીન જાગે છે અને તમે સૂઈ ગયા? થોડુંક લીંબુ હિંગનું પાણી બનાવીને લાવો, ખૂબ જ પેટ ખરાબ લાગે છે. પૂજા બોલી, મમ્મી, તમે પણ થોડું ઓછું ખાઈ લે તો શું જશે? તમે તો એમ ખાઓ છો કે જેમ પછી ક્યારેય મળશે જ નહીં. કોકિલાજીએ કહ્યું, અરે બેટા, ખાવાનું હું ના ખાત તો બરબાદ થઈ જાત. હું તો તને ફેંકી દેત. મને બરબાદી પસંદ નથી, આટલા માટે ખાઈ લીધું, પરંતુ ખાલી તે જ વધારે થઈ ગયું. કોકિલા એ કહ્યું, અરે મમ્મી, બરબાદ શું થાત? માજી તો લાલચ ભરે આંખેથી ખાવાનું જોતી હતી. થોડી દયા કરીને એને પણ આપી દેત. એમ પણ એને આપણું એઠું ખાવાની જ તો આદત પડી ગઈ છે ને. પછી મારા બેટી બંને આપસમાં હસવા લાગી. ત્યાર સુધી ગાયત્રીજી ત્યાં હિંગનું પાણી લઈને આવ્યા. હિંગ લીંબુનું પાણી પીતા જ પૂજાની માં કોકિલાજીને ઉલટી થઈ ગઈ. તો એના પર પૂજા ગાયત્રીજીને ખરું ખોટું સંભળાવવા લાગી અને રાડો પાડીને પાણીમાં કંઈક ભેળવ્યાનો દોષ પણ એને આપવા લાગી. ગાયત્રીજીએ કહ્યું, બેટા, મેં કંઈ નથી ભેળવ્યું, આમાં ખાલી હિંગ જ નાખી હતી. પૂજાએ આંખો ફાડીને કહ્યું, બુઢિયા, આ તારી લીધે થયું છે. આની સાડી ખરાબ થઈ ગઈ, આને ઉલટી કરી એ જ તું સાફ કર. હવે પૂજાએ પોતાની માએ કરેલી ઉલટી પોતાની સાસુમાં ગાયત્રી પાસે સાફ કરાવી. સમય પસાર થતો ગયો અને બધાને શિવમે ઘરે પાછા આવવાની ખબર આપી. કોકિલા પણ આ ખબર સાંભળીને પણ ઘરમાં બેઠી હતી. તો પૂજાએ એને કહ્યું કે મમ્મી, આ આગલા અઠવાડિયે જ આવે છે. જો આ બુઢિયા
એને બધું કહી દીધું તો શું થશે? શિવમ તો મને જ ઘરની બહાર કાઢી મૂકશે. એ તો પોતાની માની આંખોમાં એક આંસુ પણ બરદાશ્ત નથી કરી શકતા. કોકિલાજી ઝડપથી બોલી, સાંભળ પૂજા, જો આને કહેવું જ હોત તો ક્યારનું તેણે કહી દીધું હોત, પરંતુ આ તો પણ આપણે કોઈ રિક્સ નથી લેવું. ક્યાંક આણે બધું જમાઈજીને કહી દીધું તો? આ થાય તે પહેલાં આપણે આનું કંઈક કરવું પડશે. ના રહેગા બાસ તો ના બજેગી બાંસુરી. આનું જ કંઈક કરીએ. તો પૂજા બોલી, હા, તો આપણે શું કરવું પડશે મમ્મી? પૂજાએ પૂછ્યું તો કોકિલાજી બોલી, સાંભળ, હવેથી થોડાક દિવસ સુધી આની સાથે સારું વર્તન કર, ધ્યાન રાખ. એનું આના માટે સાડી પણ લઈને આવજે. આની પાસે ઘરનું કોઈ કામ નહીં કરતી, અને પછી એક દિવસ આના ખાવામાં ઝેર મેળવીને 2 દિવસ તું મારી સાથે મારી ઘરે આવજે. આ ખાવાનું ખાઈને અહીં પડી રહેશે, અને પછી આપણે આનું હાર્ટ એટેકથી મોતનું નાટક કરી દઈશું અને ઘરે પાછા આવતા રહીશું. આનાથી આ પણ જતી રહેશે અને આપણે પણ બચી જઈશું, અને કોઈને આપણી પર શંકા પણ નહીં જાય. પૂજાએ કહ્યું, મમ્મી, જો એને આપણી પર શક થયો કે એને ખબર પડી ગઈ તો? કોકિલાજી એકદમથી બોલી, પૂજા, કાલે હું માર્કેટથી એક એવી જડીબૂટી ખરીદીને લાવીશ જેના ખાવાથી માણસ 5 કલાકે મરે છે, અને એના મોઢામાંથી કોઈ ફીણ પણ નહીં નીકળે, જેનાથી કોઈને શક જવાની સંભાવના જ નહીં થાય. કોકિલાજીએ પોતાની બધી યોજના કીધી તો પૂજાએ કીધું, હા, આ ઠીક છે મમ્મી, અને આ બધું તે દિવસે જ થશે જ્યારે શિવમ ઘરે પાછો આવશે. એના પછીથી બંને મા બેટીનો વ્યવહાર ગાયત્રીજી માટે સાવ બદલાઈ ગયો. ગાયત્રીજીને સમજાતું હતું કે આ બધું શિવમના આવવાની ખબરને કારણે થયું છે, આટલા માટે એ પણ ચૂપચાપથી આ બંનેનું નાટક જોતી હતી. એક દિવસ પૂજા ગાયત્રીજીને કહે છે, મમ્મીજી, મેં 2 ટાઈમનું જમવાનું બનાવી દીધું છે, તમે ખાઈ લેજો. હું મમ્મીને મૂકવા જાઉં છું. કાલે શિવમના આવ્યા પહેલાં જ આવી જઈશ. એના પછી કોકિલાજી અને પૂજા બધી યોજનાથી ગાયત્રીજીના ખાવામાં તે ખતરનાક જડીબૂટી ભેળવીને જતા રહ્યા. ત્યાં શિવમ ઘણા દિવસો પછી ઘરે આવ્યો હતો, અને આજે કેટલા મહિના પછી માને મળવા બેચેન હતો. એણે આ ખુશીમાં ન જાણે કેટલી ખૂબસૂરત અને મોંઘી ભેટ પોતાની મા માટે સાલ ખરીદી લીધી હતી, અને સાથે મા માટે ગરમા ગરમ જલેબી પણ ખરીદી લીધી હતી, જે એની માને ખૂબ જ પસંદ હતી. જ્યારે શિવમ ઘરે આવ્યો ત્યારે બહારથી માં કહેતો ઘરમાં આવ્યો. અવાજ લગાવતો શિવમ બોલ્યો, માં ક્યાં છો? અરે માં, ક્યાં છો? કમાલ થઈ ગયું. આજે તો જ્યારે હું પહેલાં આવતો હતો ત્યારે આંખો બંધ કર્યા વિના દરવાજા ઉપર બેસીને મારી રાહ જોતી હતી, અને અત્યારે ન જાણે ક્યાં છુપાઈ છો. આજે અવાજ લગાવ્યા પર રૂમમાંથી પણ બહાર નથી આવતી અને બોલતી પણ નથી. અચ્છા માં, સોરી, મને માફ કરી દે. આ વખતે આવવામાં થોડું મોડું થઈ ગયું. આગલી વખતે જલ્દી રજા લઈને આવીશ. હવે તો ખરી હું તમારી માટે શું લાવ્યો છું? સોફા પર બેઠેલો શિવમ વારંવાર અવાજ લગાવતો હતો. એની માં જ્યારે બહુ વાર સુધી ના દેખાણી અને એને અવાજ પણ ન સંભળાયો તો શિવમની ધડકન તેજ થવા લાગી. હવે એને કંઈ ખોટું થયું હોય એવો અંદાજ આવતો હતો. તે દોડીને માની રૂમમાં ગયો તો માં જે જમીન પર બેભાન થઈને એના પગ નીચેથી
જમીન છરકી ગઈ. એણે માને 2 હાથથી હલાવવાની કોશિશ કરી, પણ માં ના ઉઠી. શિવમે જોયું, માનું આખું શરીર ઠંડુ પડી ગયું હતું અને શ્વાસ થંભી ગયો હતો. શિવમ પોતાની મા માટે જોર જોરથી રોવા લાગ્યો. ત્યારે જ કોકિલાજી અને પૂજા ઘરની અંદર આવતા જોઈ શિવમ રોતા રોતા બોલ્યો, આ જો પૂજા, મમ્મી આપણને છોડીને જતી રહી. હું હજી તો પાછો આવ્યો હતો, કેટલો અવાજ કર્યો, પણ મમ્મી ના બોલી. અંદર આવ્યો તો માને આ હાલતમાં જોઈ શિવમે રોતા રોતા કહ્યું તો પૂજા પરેશાન થઈને નાટક કરતી બોલી, શું પણ શિવમ, મમ્મીજી કાલ સુધી તો બિલકુલ સારી હતી, તો આમ અચાનક કેવી રીતે શું થયું હશે એને? પૂજા આટલું કહીને રોવાનું નાટક કરવા લાગી. મમ્મીજી તમે અમને આમ એકલા મૂકીને ના જાઓ. હું શું કામ ગઈ તમને એકલી મૂકીને? હે ભગવાન, મારી મમ્મીજીને પાછી મોકલી દો, હું તમારો ભંડારો કરાવીશ. ગાયત્રીજીનું અંતિમ સંસ્કાર થઈ ગયું. ત્યાં સુધી પૂજાએ આ નાટક કર્યું. પછી જઈને એનું નાટક પૂરું થયું. શિવમ માના જવાના દુઃખમાં હવે ઉદાસ રહેવા લાગ્યો હતો. પિતાનો છાયો તો બાળપણમાં જ છૂટી ગયો હતો. હવે માનો ખોળો પણ છીનવાઈ ગયો અને અહીંયા હવે મા બેટી ખુશી ખુશી ઘરમાં રહેવા લાગી અને મજા કરવા લાગી. પણ પછી પૂજા થોડા દિવસો માટે પોતાના પપ્પાના ઘરે રહેવા જતી રહી. શિવમ હજી ઘરે જ હતો અને પૂજા પણ ખૂબ ખુશ હતી. એ તો વિચારતી હતી કે જેવો જ શિવમ પોતાના કામ પર પાછો જશે, તે પોતાની મમ્મીને ઘરે બોલાવી લેશે અને એની સાથે ફરવા ગયા કરશે. એક દિવસ શિવમને ખૂબ જ વધારે ભૂખ લાગી હતી. તે પૂજા પૂજા એવી બૂમો પાડવા લાગ્યો. પૂજા ગેસ પર કુકરની સીટી મારતી હતી. કંઈક ખાવાનું મળશે, તે ક્યારથી ભૂખ્યો બેઠો છું. અરે મેં તો ગેસ પર કુકર નથી મૂક્યું. રસોડામાં જઈને જોઉં છું તો સાચે ગેસ પર કુકરમાં છણા બફાઈ રહ્યા હતા. અને જ્યારે શિવમને ચણાનું શાક ખાવા આપે છે તો શિવમ કહે છે, વાહ પૂજા, તે તો એકદમ મા જેવા જ બનાવ્યા છે. એ જોઈને ખૂબ આશ્ચર્યમાં આવી ગઈ કે એણે તો છણા પલાળ્યા જ નહોતા તો કોણે બનાવ્યા? પૂજા કામની જલ્દીમાં હતી તો એણે એ વાતને ઇગ્નોર કરીને પોતાના કામોમાં લાગી ગઈ. એક દિવસ એણે ફોન ઉપર કોકિલાજીને કહ્યું, મમ્મી હું વિચારું છું કે સાસુમાના રૂમની સફાઈ કરાવીને તમારા રહેવાની વ્યવસ્થા તે જ રૂમમાં કરી દઉં. હવે તમે આરામથી તે રૂમમાં રહેજો. પહેલાં તો તે બુઢિયા સાથે રહેવું પડતું હતું. કોકિલાજીએ કીધું, હા બેટા, હવે તો હું આરામથી રહીશ તારા ઘરમાં. કોકિલાજીએ આવું કીધું તો પૂજા ગાયત્રીજીના રૂમની સફાઈ કરવા જતી રહી. સૌથી પહેલાં તિજોરીની સફાઈ કરવાનું વિચારે છે, પરંતુ જેવી જ તે તિજોરી ખોલે છે, ઉપરથી ગાયત્રીજીનો ફોટો પડે છે, જેમાંથી લોહી નીકળતું હોય છે. આ જોઈને એના હોશ ઉડી જાય છે. તે ડરીને તિજોરી બંધ કરીને તે રૂમની બહાર ભાગવા જ જતી હતી. ત્યાં તો એ ગાયત્રીજીને પોતાની સામે જોવે છે. એને જોઈને એનો શ્વાસ જ સડી જાય છે. બીકના કારણે પગ કાપવા લાગે છે અને તે જમીન ઉપર પડી જાય છે. કંઈક બોલવા જાય છે પણ એનો અવાજ અટકી જાય છે. ત્યારે ગાયત્રીજીનો અવાજ આવ્યો, શું થયું પુત્રવધુ? તે શું વિચાર્યું હતું કે મને મારીને મારાથી હંમેશા માટે છુટકારો મેળવી લઈશ? પરંતુ હું તારા સાસુ જોઈને ના જઈ શકી. તું જે રોઈ રોઈને
ભગવાન પાસે મને પાછી માંગતી હતી. આટલા માટે હું અહીંયા આવી ગઈ. ખાલી મારું શરીર જ ગયું છે. તું ચિંતા ના કર, હું હવે તને ક્યારેય એકલી નહીં મૂકું અને પછી મારી સાથે જ લઈ જઈશ. જેવું જ ગાયત્રીજીએ આવું કહ્યું તો પૂજા બીકના કારણે જોર જોરથી સીચો પાડી અને બેભાન થઈને પડી ગઈ. જ્યારે એને હોશ આવ્યો ત્યારે એની સામે શિવમ હતો અને એ ડરીને બેઠી થઈ અને શિવમને કહ્યું, સાંભળો શિવમ, મમ્મીજી નથી ગઈ. તે આત્માના રૂપે પોતાના રૂમમાં છે. હમણાં જ મેં એને જોયા. શિવમે ચોંકીને કીધું, આ શું કહી રહી છે તું પૂજા? જે એકવાર જતું રહે છે તે પછી ક્યારેય પાછું આવે છે શું? અને મેં તો પોતે જ મારી મમ્મીનો અંતિમ સંસ્કાર કર્યો છે. તે કઈ રીતે પાછી આવી શકે છે? તને ભ્રમ થયો હશે. આ તારો ડર છે, બીજું કંઈ નથી. તો પૂજા જોરથી બોલી, નહીં શિવમ, સાચે મને કોઈ ભ્રમ નથી થયો. તમે અત્યારે જ મમ્મીજીના રૂમમાં જઈને એનો ફોટો જુઓ, એમાંથી લોહી નીકળેલું મળશે. પૂજાએ આવું કહ્યું તો શિવમ જઈને ગાયત્રીજીનો ફોટો જોવા લાગ્યો, પણ એને એમાં કોઈ લોહીના નિશાન કે ડાઘ ન દેખાણા. તો પછી શિવમનો પૂજાનો હાથ પકડીને ગાયત્રીજીના રૂમમાં લઈને ગયો અને કહ્યું, જો મેં કહ્યું હતું કે તને ભ્રમ થયો છે, આ જો ક્યાં છે લોહી. પૂજા શું લોહી જોવે? એની આંખો જ લોહીથી લાલ થઈ ચૂકી છે, કેમ કે શિવમની પાછળ જ એની ગાયત્રીજી ઊભા દેખાતા હતા. ડરના કારણે તે રાડ પાડતી પાડતી રૂમની બહાર નીકળી ગઈ. પછી આ વાત પછી તેણે એ રૂમમાં જવાનું જ બંધ કરી દીધું. એણે તો કેટલા પૂજાપાઠ પણ કરાવ્યા, પણ ગાયત્રીજીનો અહેસાસ એને દર વખતે ઘરમાં હોય એવો થયો. જોવામાં શિવમની ડ્યુટી પર જવાનો દિવસ આવી ગયો તો પૂજાએ પોતાની મમ્મીને ફોન પર કીધું, મમ્મી, હવે તો આ પણ જાય છે અને અહીંયા મરેલી બુઢિયા મને રોજે હેરાન કરે છે. શિવમને કહું છું તો એ મને મારો ભ્રમ છે એમ કહે છે અને કંઈ નથી દેખાતું, પણ મને દેખાય છે. ખૂબ જ બીક લાગે છે. આટલા માટે તમે અહીં આવી જાઓ. કંઈક એકલી જોઈને આ બુઢિયા મને મારી ન નાખે. એનાથી સારું એ જ હતું કે આ બુઢિયા જીવતી જ રહેત. હવે રોજે બીકમાં જીવવું પડે છે. કોકિલાજીએ કહ્યું, અરે સાચું જ તો કહે છે જમાઈજી, આ બધો તારો ભ્રમ છે. ભલા મર્યા પછી કોઈ પાછું આવે છે શું? એ જાણે ક્યાં જતી રહી હશે. પણ તું ડર નહીં. ઠીક છે, હું આવું છું અને જોઉં છું કે કોણ પરેશાન કરે છે તને. અરે આપણે તો પાર્ટી કરીશું, બોલાવી લેજે બહેનપણીઓને. કોકિલાજી ના આવું કહેવાથી પૂજાએ થોડો નિરાંતનો શ્વાસ લીધો. અહીંયા શિવમ જે દિવસે જવાનો હતો એના એક દિવસ પહેલાં જ કોકિલા ઘરે આવી ગઈ હતી. રાતે જઈને વેવાણના રૂમમાં સૂઈ ગઈ ત્યારે અચાનકથી રાતમાં એની પથારી હલવા લાગી અને તે બીકના કારણે સીચો પાડવા લાગી. અને બીજે દિવસે એણે ગાયત્રીજીનો ભયાનક અવાજ સાંભળ્યો તો એના હોશ ઉડી ગયા, પગ કાપવા લાગ્યા. ગાયત્રીજીની આત્મા કહેવા લાગી. ગાયત્રીજી સામે આવીને બોલી, આજે તો શિવમ જતો રહ્યો તો આજે તો તમારા બંનેનું કામ પૂરું જ કરી દઉં. પણ આજ સુધી હું સમજી ના શકી કે તે દિવસે તો મેં રોટલી અને શાક જ ખાધું હતું. એના પછી જ હું ચટપટવા લાગી, મારું દમ ઘૂંટવા લાગ્યું. શું ભેળવ્યું હતું તમે લોકોએ મારા ખાવામાં, જેનાથી મારી મૃત્યુ થઈ ગઈ અને કોઈને ખબર પણ ના પડી? કહી જ દે હવે. તો શિવમ પણ નથી? ગાયત્રીજીએ પૂછ્યું તો પૂજાએ કહ્યું,
સાચું કહું છું માજી, મારી ભૂલ નથી. આ તો મારી મમ્મીએ જ તમને એ જડીબુટ્ટી ખવડાવવાનો વિચાર આપ્યો હતો. કહ્યું હતું કે આ ખાવાથી મરશે તો એના મોઢામાંથી ફીણ નહીં આવે અને બધાને તમારી મૃત્યુ નોર્મલ લાગશે. સાચું, તમે મારો વિશ્વાસ કરો. હું તો ના પણ પાડતી રહી હતી, પણ આ ન માની. પૂજાએ રોતા રોતા કહ્યું તો કોકિલાજી જોરથી ગુસ્સામાં બોલી, અરે વાહ દીકરી, શું વાત કરી રહી છે તું? હવે જ્યારથી સામે વેવાણજી ભૂત બનીને ઊભી છે તો બધો દોષ પોતાની જ મમ્મી ઉપર લગાવી દીધો. તને તો આ શરૂઆતથી જ પસંદ નહોતી અને જ્યારે જોવો ત્યારે મારી સાથે આની ખરાબી કાઢતી હતી. ત્યારે તો જમાઈજીની ગેરહાજરીમાં તું આની પર અત્યાચાર કરતી હતી અને જુલમ કરતી હતી અને હવે બધો દોષ મારી ઉપર નાખે છે. વાહ બેટા, હવે વાત જીવ પર આવી તો તમે આગળ ન કરી દીધી. સાચે આવા બાળકો જોઈ કોઈને ના મળે. કોકિલાજી ગુસ્સામાં બોલવા લાગી તો બંને મા બેટી માં તું મેં શરૂ થઈ ગઈ. આ સાંભળીને શિવમ પણ અંદર આવી જાય છે અને એને સામે જોઈને પૂજા સૂપ થઈને એને જ જોવા લાગે છે. શિવમે કહ્યું, અરે સૂપ કેમ થઈ ગઈ બંને? જ્યારે આટલું કહી જ દીધું છે તો એ પણ કહી દો કે મારી મા ઉપર કેવા કેવા અત્યાચારો કરતા હતા. તમે બંને મને કહેતી હતી કે મમ્મીને જ તારાથી ફરિયાદ રહે છે. જ્યારે જોવો ત્યારે ફરિયાદ કરતી હતી. માની, હજી તો ખાલી તમે બંને એ મારી માને કેવી રીતે મારી એ જ સ્વીકાર કર્યું છે અને તે રેકોર્ડ પણ થઈ ગયું છે. પરંતુ પૂજા, મારે બધી વાત જાણવી છે. અરે તમે પાછા કેમ આવી ગયા? તમે તો ડ્યુટી પર જતા રહ્યા હતા. અરે નહીં નહીં, તમે ખોટું સમજો છો. સાચે મમ્મીજીની મૃત્યુ હાર્ટ એટેકથી થઈ હતી. અમે એને નથી માર્યા. અને કેમ મારીએ? આટલા ખરાબ થોડા છીએ અમે. પૂજાએ પોતાની સફાઈ આપવાનું સારું નાટક કર્યું. ત્યારે શિવમે રાડ પાડીને કહ્યું, હજી પણ તું ખોટું બોલે છે. લાગે છે મમ્મીનો ડર નથી લાગતો હવે. મમ્મી, કેવી ભૂત છો તમે? તમારી સામે આ ખોટું બોલે છે અને તમે શાંત ઊભા છો. શિવમે હસતા હસતા કહ્યું તો પૂજાએ ચોંકીને કહ્યું, શિવમ, તું મમ્મીજી તમને પણ દેખાય છે. એને કહો કે મહેરબાની કરીને અમને છોડી દે. અમને જે સજા આપવી હોય તે આપી દો, પરંતુ મમ્મીજીની આત્માથી બચાવી લો. પૂજાના આટલું કહેવાથી શિવમ હસીને બોલ્યો, આત્મા હોત તો અત્યારે દીદી તમે લોકો પણ આત્મા બની ચૂક્યા હોત. આ તો સાચે મારી મા છે જે હજી સુધી જીવતી છે. શિવમના આટલું કહેવાથી પૂજા ચોંકી ગઈ. શું કીધું શિવમ? આ જીવતી છે? પણ કેવી રીતે? તમે તો પોતે આનો અંતિમ સંસ્કાર કર્યો હતો. શિવમે કહ્યું, તે બધું મારા નાટકનો એક ભાગ હતો. તમને બંનેને શું લાગે છે કે નાટક ખાલી તમે બંને જ કરતા આવડે છે? જ્યારે તમે બંને રોવાનું નાટક કરતી હતી તો મારી મમ્મીને મારવાનું નાટક કરવું પડ્યું. પૂજાએ ચોંકીને કહ્યું, તો શું મમ્મીજી એ દિવસે ઝહેર નહોતું ખાધું? શિવમે કહ્યું, ઝહેર નહોતું ખાધું. જ્યારે તે દિવસે તમે બંને ડરી રહ્યા હતા કે મમ્મી તમારા વિશે મને બધું કહી ના દે, આટલા માટે મમ્મીના ખાવામાં ઝહેર ભેળવવાની યોજના બનાવી હતી. પરંતુ મમ્મીએ બધું સાંભળી લીધું હતું અને ફોન ઉપર મને બધું કહી દીધું હતું. હું તો મમ્મીની વાત સાંભળીને ત્યારે જ અહીંયા આવી ગયો હતો. બસ મમ્મીના સામે તમારા નાટકને તમારા પ્રમાણે ચલાવવા દીધું અને મમ્મીને એક અલગ જગ્યાએ છુપાવી દીધા. શિવમના આ કહેવા પર પૂજાએ પૂછ્યું,
તો પછી એ લોહીવાળો ફોટો અને કપડાનું વારે વારે પડવું, ક્યારેક મારી સામે મમ્મીજીનું અચાનક આવવું અને પછી ગાયબ થઈ જવું, આ બધું શું હતું શિવમ? શિવમે કહ્યું, આ બધું મારા નાટકનો એક ભાગ હતો. હું ઈચ્છત તો તમને બંનેને મારી મમ્મીના ખાવામાં ઝેર ભેળવવાના દોષમાં ત્યારે જ જેલમાં મોકલી શકત, પરંતુ હું તમને લોકોને સબક શીખવાડવા માંગતો હતો અને તમારા મોઢે જ તમારો દોષ સ્વીકાર કરાવવા માંગતો હતો. કોકિલાજીએ કીધું, જોવો જમાઈજી, મારો ઘર પરિવાર છે, મને જવા દ્યો. મેં ખૂબ મોટી ભૂલ કરી કે મેં આનો સાથ આપ્યો, પરંતુ હવે હું અહીંયા ક્યારેય નહીં આવું અને આજથી વચન આપું છું કે આની સાથે વાત પણ નહીં કરું. શિવમ ગુસ્સામાં કહ્યું, અરે મમ્મીજી, જ્યારે હોડી ડૂબે છે તો સૌથી પહેલાં એને ઉંદર જ છોડીને ભાગે છે. આજ તમે પણ કરો છો. જો તમે ઈચ્છતા હો તો તમારી દીકરીને સાચી દિશા બતાવત, પરંતુ નહીં, તમે ખાલી એનો સાથ આપ્યો અને પોતાની દીકરીની જ સાસુમાને જહેર આપવાની યોજના બનાવી દીધી. ત્યારે જ શિવમ તાળી વગાડીને પોલીસને બોલાવે છે અને કહે છે, અરેસ્ટ કરી લ્યો આને. એનો દોષ એણે જાતે જ સ્વીકાર કર્યો છે. ત્યારે આગળ આવીને ગાયત્રીજી કહે છે, પુત્રવધુ, તે મારી ઉપર ન જાણે કેટલા અત્યાચાર કર્યા છે, તો પણ ક્યારેય મેં શિવમને તારી ફરિયાદ નથી કરી અને બધું ચૂપચાપ સહન કર્યું, કેમ કે મારે મારા દીકરાનું ઘર તોડવા નહોતી માંગતી, પરંતુ તે મારા મૌનને મારી કમજોરી સમજી લીધી. તું પણ એક સ્ત્રી છે, નથી ઈચ્છતી કે તું જેલમાં જઈને રહે અને તારી મા પણ ત્યાંની તકલીફ સહન કરે, પણ જો આજ મેં તને સજા ના અપાવી તો હવેથી બધી પુત્રવધુ પોતાની સાસુને જાહેર આપવા પહેલાં જરા પણ નહીં વિચારે. પોલીસને જોઈને પૂજા શિવમના પગમાં પડીને રોવા લાગી અને કહેવા લાગી, તમે મને છૂટાછેડા આપી દો, પરંતુ મહેરબાની કરીને શિવમ જેલમાં ના મોકલો. મારી મમ્મીની ઉંમરનું તો વિચારો. આના પર શિવમ એને એક જોરદાર થપ્પડ મારીને કહે છે, શું તે વિચાર્યું હતું મારી મમ્મીની ઉંમર વિશે? જ્યારે એને મારવાની યોજના બનાવી હતી ત્યારે? હવે જાઓ બંને પોલીસ સાથે અને આ નાટક કોર્ટમાં જઈને કરજો. ત્યાં પણ મારા સબૂતના કારણે તમારું નાટક કામમાં નહીં આવે. આ રેકોર્ડિંગમાં બધું છે. પછી જ્યારે શિવમ કોર્ટમાં એની વિરુદ્ધ બધા સબૂત હાજર કર્યા તો એનાથી એ બંને મા બેટીને 5 વર્ષની સજા થઈ ગઈ. અહીંયા શિવમની માએ શિવમના લગ્ન કોઈ બીજી છોકરી શોભા સાથે કરાવી દીધા, જે આખા ઘરની દેખભાળ સાથે ગાયત્રીજીની પણ સેવા કરતી હતી. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.